બેસતો હતો ને નાહવા ગઈ 15 મિનિટ સુધી બહાર ના આવતા તપાસ કરી તો એ બોલી શકતી નથી, એટલે પછી અમે બહારનું વેન્ટિલેશન ખોલીને જોયું તો એ બેભાન અવસ્થામાં હતી. પછી અહીંથી અમે મેડિપોલીસમાં તેને લઈ ગયા. ત્યાં ટ્રીટમેન્ટ નીરવભાઈ પુરોહિત સાહેબે ચાલુ કરી, પણ પછી ત્યાં એવું રિઝલ્ટ કે અમારી ભાઈ તે બેભાન પડી ગઈ, તેને માથામાં વાગ્યું છે, એના લીધે હેમરેજ થઈ ગયું છે અને દેવ થઈ ગઈ છે. દીકરી દુર્વા એ મારા તિરુપતિ રાજનગર પરિવારની ખૂબ લાડકી દીકરી હતી અને સૌથી પહેલાં કે 13 વર્ષની ઉંમર ધોરણ 8માં સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. મા બાપે ખૂબ લાડકોડથી દીકરીને આટલા મોટી કરી અને ગેસ ગળતરના કારણે દીકરીનો આજે જીવ ગયો છે. એટલે સમગ્ર લોકો ખૂબ ચિંતિત છીએ, ખૂબ સદમામ છે. સાથે સાથે હું તમામ સર્વે સમાજના સૌ લોકોને એક અપીલ વિનંતી કરવા માગું છું કે બાળકોની બાબતમાં ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે.